સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. સ્ટેટિસ્ટિકલ મીન્સ આંકડાશાસ્ત્ર, ક્વોલિટી મીન્સ ગુણવત્તા અને કંટ્રોલ એટલે કે નિયંત્રણ. આ ત્રણેયનો સમન્વય થઈને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહેવાય છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટીનો મોસ્ટ ઓફ યુઝ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે અને ઔદ્યોગિક ક્ષેત્ર ઘણી બધી અત્યારે હરીફાઈ જોવા મળે છે. જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે અને તે વસ્તુઓનું સારી રીતે ઉત્પાદન થાય અને તે ઉત્પાદનની ગુણવત્તા સારામાં સારી થાય તેવી રીતે બધી જ કંપનીવાળા જે ઉત્પાદક હોય તે ઉત્પાદક ઈચ્છે છે. એક જ વસ્તુનું ઉત્પાદન ઘણી બધી કંપનીઓ જુદી જુદી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જુદી જુદી કંપનીઓ બધી જ જે પોતાનું ઉત્પાદન બજારમાં મૂકવા ઈચ્છે છે ત્યારે તે બધા જ ઈચ્છે છે કે તેમનો જે પણ ઉત્પાદન હોય તે ગ્રાહક સ્વીકાર કરી શકે. જો ગ્રાહકને સ્વીકાર થશે તો જ તે ગુણવત્તા સારી હોય તેમ કહેવાય છે. ગુણવત્તાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પણ ઉત્પાદક જે વસ્તુ બનાવે છે તો તે વસ્તુની તેણે પોતાની રીતે નક્કી કરેલા હોય છે કે આ પ્રમાણેની તેની ગુણવત્તા ધોરણ નક્કી કરેલું હોય છે અને તે ગુણવત્તા ધોરણ નક્કી કરવા માટે તેણે ક્રાઇટેરિયા બનાવેલા હોય છે અને તે ક્રાઇટેરિયા માટેના અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ તેના માટે જ યુઝ કરવામાં આવે છે. તો તે ક્રાઇટેરિયા માટે ઘણી વખત એવું થાય છે કે ગુણવત્તા જે છે તેનો પ્રોપર વર્ડ શું છે કે ગુણવત્તા મીન્સ કે ગ્રાહકને ધ્યાનમાં લઈને કે તે ગ્રાહકને જે જરૂરિયાત હોય તો તે જરૂરિયાતને ધ્યાનમાં લઈને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ને તે વસ્તુ જો સ્વીકાર્ય થાય તો તેને ગુણવત્તા કહેવામાં આવે છે. આ ગુણવત્તા જો વ્યવસ્થિત ટકી રાખવા માટે એટલે કે ઉત્પાદક પોતાની ગુણવત્તાને ટકાવી રાખવા માટે સતત મહેનત તો કરતો જ હોય છે પણ તે મહેનત માટે તેણે ઘણી વખતે તેને નિયંત્રણમાં રાખવું જરૂરી હોય છે. જો નિયંત્રણમાં રાખશે તો જ તેનો સતત નિયંત્રણ થશે તો જ તેની ગ્રાહક વર્ગ ઊભો થશે. હવે ઘણી વખત ગુણવત્તા નિયંત્રણ એટલે કે The terms are used to describe the set of statistical tools એટલે કે સ્ટેટિસ્ટિક્સનો ટૂલ્સનો યુઝ કરીને અને ક્વોલિટી પ્રોફેશનલ્સ બનાવવા માટે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો યુઝ કરવામાં આવે છે. ઘણી વખતે ઉત્પાદક તો ઈચ્છે છે કે તેની ગુણવત્તા સારી બને અને તેનું ઉત્પાદન જે છે તે ગ્રાહકને સ્વીકાર્ય થાય, પરંતુ ભારત સરકાર પણ એવું ઈચ્છે છે કે જે ગ્રાહક વર્ગ જે ઈચ્છે છે જે ગુણવત્તા તેને જે જોઈએ છે તેને સારી મળી રહે તેના માટે એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તેણે રાખેલું છે અને તે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ મીન્સ ISI. ISIનો માર્કો જે પણ ઉત્પાદનમાં લાગે છે તો તેની ગુણવત્તા સારામાં સારી હોય તેમ કહેવાય છે. એટલા માટે તે કારણ કે કોઈ પણ ઉત્પાદન હોય તો જો સારી ગુણવત્તાવાળું હોય તો તેને ISI માર્ક લગાવવામાં આવે છે. ઉત્પાદનની ગુણવત્તાની જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે બે પ્રકારના કારણો જાણવા મળે છે: કોમન રેન્ડમ કેસીસ ઓફ વેરિએશન્સ એન્ડ અસાઇનેબલ કેસીસ ઓફ વેરિએશન્સ. કોમન રેન્ડમ કેસીસ ઓફ વેરિએશન્સ શું છે અને અસાઇનેબલ કેસીસ ઓફ વેરિએશન્સ શું છે? કે ધારો કે વેરિએશન્સ મીન્સ કે કોઈ પણ ઉત્પાદન છે તો તે ઉત્પાદનમાં એક જ વસ્તુનું ઉત્પાદન એક જ કંપની કરે, એક જ પ્રકારના મશીન આગળ થાય છે અને તે જ મશીન એક જ કારીગર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, તો પણ બે વસ્તુઓનું ધારો કે ચકાસણી કરવામાં આવે અને તેનું નજીકથી જ્યારે ચકાસણી કરીએ છીએ તો તેમાં નજીવો ફેરફાર જોવા મળે છે. આ નજીવો ફેરફાર શેના આધારે થાય છે? તો તે કારણ જાણવાની કોશિશ પણ કરવામાં આવે છે પણ તે કારણ આપણે જાણી નથી શકતા, તો તેને સાહજિક ફેરફાર કહેવામાં આવે છે. એટલે કે કોમન અથવા તો તેને કહેવાય છે રેન્ડમ કેસીસ ઓફ વેરિએશન્સ કહેવાય છે. કે એક સ્ક્રૂ બનાવતી કંપનીના થોડા સ્ક્રૂ આપણે ચકાસણી માટે લઈએ છીએ અને તે સ્ક્રૂમાં
સપોઝ 1 ઇંચનો સ્ક્રૂ છે, તો 1 ઇંચનો સ્ક્રૂમાં કોઈ સ્ક્રૂ છે તો 0.99 ઇંચનો છે કે કોઈ સ્ક્રૂ 1.02 ઇંચનો છે. તો આ બંને સ્ક્રૂમાં આ જે નજીવો ફેરફાર છે તો તે કયા કારણને લીધે થાય છે તે આપણે ચોક્કસ કારણ નથી મળતું, અને તે ચોક્કસ કારણ ન મળવાને આધારે આપણને તે સાહજિક ફેરફાર કહી શકાય છે, અથવા તો તેને રેન્ડમ કેસીસ ઓફ વેરિએશન્સ કહેવાય છે. આમાં આપણે કોઈ કારણ કહી નહીં શકતા, એટલા માટે તેમાં કોઈ સુધારો પણ લાવી નથી શકતા. પણ ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈ ચોક્કસ કારણ દર્શાવી શકીએ છીએ. ધારો કે સ્ક્રૂ બનાવતી કંપની જ હોય અને તેનો આપણે 1 ઇંચ બનાવતી સ્ક્રૂની કંપનીમાંથી ધારો કે થોડા સ્ક્રૂ આપણે ચકાસણી માટે લઈએ છીએ, તો એક સ્ક્રૂની જે ઇંચ છે તો 1.02 ઇંચ છે, ધારો કે બીજા સ્ક્રૂની છે તો 1.22 ઇંચ છે, બીજા સ્ક્રૂની છે તો 1 ઇંચ છે. તો આ ત્રણેય સ્ક્રૂ જે છે તેમાં ઘણો બધો ફેરફાર છે, અને આ ફેરફાર છે તેને આપણે નજીવો કહી શકાય નહીં, આ મોટો ફેરફાર કહી શકાય છે, અને તેમાં કોઈ ચોક્કસ કારણ જવાબદાર હોઈ શકે છે. તો આ ચોક્કસ કારણ શું છે? તો તેમાંના માટે ચોક્કસ કારણની અંદર કે કાચો માલ ધારો કે ફેરફાર થયેલો હોય, જે કાચો માલ રો મટીરિયલ જો સારું યુઝ કરવામાં ન આવે તો પણ અસાઇનેબલ કેસીસ ઓફ વેરિએશન્સ કહેવાય છે, અથવા તો તેને નિર્દેશી શકાય તેવું વેરિએશન્સ કહેવાય છે. ઘણી વખત એવું થાય છે કે એક જ યંત્ર પર કામ કરતા કારીગરો હોય, તેમાં ધારો કે યંત્રોને ફેરબદલી કરવામાં આવે તો તેનાથી પણ જે ઉત્પાદન થવાનું છે તો તે સારી ગુણવત્તાવાળું થવાનું નથી, તેમાં ગુણવત્તામાં વેરિએશન્સ જોવા મળે છે. ઘણી વખત એવું થાય છે કે કારીગરોમાં ફેરબદલી થાય, એટલે કે કારીગરો જે ઓપરેટર્સ હોય તો તે ઓપરેટર્સ સારા હોય, અનુભવી હોય, અમુક હોય તે બિન અનુભવી કારીગર હોય, અમુક કારીગરને મશીનરીમાં એક જ મશીન ઉપર તેમને ફાવટ હોય, અને ધારો કે તેમને બીજી જગ્યા પર તેમને ફેરબદલી કરવામાં આવે તો પણ જે કામ થતું હોય, એટલે કે ઉત્પાદન થતું હોય તે સારી ગુણવત્તાવાળું થતું નથી, અને તેમાં વેરિએશન્સ જોવા મળે છે. ઘણી વખતે સમયમાં ફેરફારને લીધે પણ વેરિએશન્સ જોવા મળે છે. કોઈ પણ કંપની હોય તો તેમાં રાત અને દિવસ એમ 2 પાળીમાં કામ ચાલતું જ હોય છે, અને આ બંને પાળીમાં કામ કરતા કારીગરોની જે ઉત્સાહપૂર્વક કામ કરવાની ક્ષમતા હોય છે તે જુદી જુદી હોય છે. સવાર પાળીમાં જે કામ કરતા કારીગરો હોય અને રાત પાળીમાં જે કામ કરતા કારીગરો હોય તેમાં ઘણો બધો અંતર હોય છે, અને તેનાથી પણ ઘણું બધું વેરિએશન્સ જોવા મળે છે. એટલે આ બધા જે કારણ છે કે રો મટીરિયલ્સ, મશીનરીઝ, ઓપરેટર્સ અને ટાઈમ્સ, તો આ બધા જે કારણ છે તેને અસાઇનેબલ વેરિએશન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ થિંગ છે કે ટાઈપ્સ ઓફ ડેટા, એટલે કે આપણે જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો જ્યારે યુઝ કરીએ છીએ, આ ટૂલ્સનો જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે 2 ટાઈપ્સ ઓફ ડેટા આપણને મળે છે. ક્યાં તો વેરિયેબલ્સ ડેટા મળે છે અને ક્યાં તો એટ્રીબ્યુટ્સ ડેટા હોય છે. વેરિયેબલ્સ ડેટા મીન્સ કે પ્રોડક્ટ કેરેક્ટરિસ્ટિક ધેટ કેન બી મેઝર્ડ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેને કેરેક્ટરિસ્ટિક છે તેને આપણે મેઝર્ડ કરી શકતા હોય. સપોઝ કોઈ પ્રોડક્ટ છે તો તેનો લેન્થ છે તે આપણે મેઝર કરી શકીએ છીએ, સાઇઝ મેઝર કરી શકીએ છીએ, વેઇટ મેઝર કરી શકીએ છીએ, હાઇટ મેઝર કરી શકીએ છીએ, ક્યાં તો ટાઈમિંગ આપણે મેઝર કરી શકીએ છીએ. તો કોઈ પણ પ્રોડક્ટ હોય તેને મેઝર કરી શકતા હોય, જેનું મેઝરમેન્ટ આપણે કાઢી શકતા હોય તેવા ડેટાને કહેવાય છે વેરિયેબલ ડેટા. નેક્સ્ટ ટાઈપ ઓફ ડેટા ઇટ મીન્સ એટ્રીબ્યુટ ડેટા. એટ્રીબ્યુટ ડેટા મીન્સ કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેની કેરેક્ટરિસ્ટિક્સને આપણે મેઝર નથી કરી શકતા, એને ખાલી એમ જ કહી શકીએ છીએ, ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ કે ગુડ ઓર બેડ, યસ ઓર નો, તેવી રીતે આપણે તેને કહી શકીએ છીએ, એટલે કે તેનું મેઝરમેન્ટ નથી કરી શકતા, તો તેવા પ્રોડક્ટને એટ્રીબ્યુટ્સ ડેટા કહેવામાં આવે છે. પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ, આપણે આગળ જોયું કે અસાઇનેબલ કેસીસ એન્ડ ચાન્સ કેસીસ, આ બંને ઉપર શું ડિફરન્સ છે અને આ બંને આપણને કઈ રીતે ખબર પડશે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ચાર્ટ પરથી તે આપણને ખ્યાલ આવે છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ચાર્ટ જે છે તેના પરથી આપણને ખ્યાલ આવશે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નથી. ધારો કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે તે ક્યારે કહેવાય
કે જ્યારે ઉત્પાદનમાં જે ગુણવત્તા લક્ષણ આપણે માપવાનું છે તો તે લક્ષણ આકસ્મિક કારણને લીધે થતું હોય તો તેને ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે તેમ કહેવાય, કારણ કે તેમાં નજીવો ફેરફાર જોવા મળે છે ઉત્પાદનમાં, અને આ નજીવો ફેરફાર જે છે તેમાં થોડે ઘણે અંશે ઉત્પાદન પ્રક્રિયાને નિયંત્રણમાં કહી શકાય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી હોતી, કારણ કે ગુણવત્તામાં ચલનમાં નિર્દેશી શકાય તેવા કારણો છે અને તે ફેરફાર ઘણો બધો વધારે હોય છે, એટલા માટે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં તેને કહેવાતી નથી. ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં કહેવા માટે 3 પ્રકારની નિયંત્રણ સીમાઓ નક્કી કરવામાં આવે છે અને તે કંટ્રોલ ચાર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને કંટ્રોલ ચાર્ટ જે છે તેમાં અપર લિમિટ્સ, અપર કંટ્રોલ લિમિટ્સ, કંટ્રોલ લિમિટ્સ એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ્સ તેવી રીતે 3 નિયંત્રણ સીમાઓ નક્કી કરવામાં આવે છે. આ 3 નિયંત્રણ સીમાઓમાં મેઇન છે કંટ્રોલ લિમિટ્સ, એટલે કે તેને સેન્ટ્રલ લિમિટ્સ પણ કહેવાય અથવા તો પ્રોસેસ એવરેજ પણ કહેવામાં આવે છે. આપણા પાસે જે ડેટા હોય તો તે ડેટાનો એવરેજ ફાઇન્ડ કરવાનો હોય છે અને તે એવરેજ પરથી અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ ફાઇન્ડ કરવાની હોય છે. અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે જ જે પણ આપણા જે સેમ્પલ્સ નંબર હોય, સપોઝ સેમ્પલ નંબર 1 to 10 હોય તો તે 1 to 10 નંબરને જે પ્રકારે ડેટા હોય, સપોઝ એવરેજ ચાર્ટ હોય તો એવરેજના ડેટા હોય તેને પોઈન્ટ આઉટ કરવામાં આવે છે. પોઈન્ટ આઉટ કર્યા બાદ આપણને ખ્યાલ આવે છે કે સપોઝ યુસીએલ અને એલસીએલની વચ્ચે બધા જ બિંદુઓ પડે છે તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં કહેવાય છે અને તેમાં ગુણવત્તામાં ચલનમાં આકસ્મિક કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ ઘણી વખતે કોઈ યુસીએલની બહાર કોઈ એક બિંદુ અથવા એક કરતાં વધારે બિંદુ બહાર પડે અથવા તો એલસીએલની બહાર પણ કોઈ બિંદુ પડતા હોય ત્યારે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં કહેવાતી નથી. અને ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં ન કહેવાતી હોય ત્યારે ગુણવત્તામાં ચલનમાં નિર્દેશી શકાય તેવા કારણો જવાબદાર હોઈ શકે છે. આ બંને કંટ્રોલ લિમિટ્સને આધારે જ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તેનો આધાર રાખે છે. કન્સ્ટ્રક્ટિંગ અ કંટ્રોલ ચાર્ટ ફોર વેરિયેબલ્સ. વેરિયેબલ્સ માટે કઈ રીતે આપણે કંટ્રોલ ચાર્ટ કન્ડક્ટ કરવાનો છે તેના માટેની પ્રોસેસ છે. ફર્સ્ટ પ્રોસેસ છે કે ડિફાઇન ધ પ્રોબ્લેમ, કે પહેલાં તો આપણે પ્રોબ્લેમને ડિફાઇન કરવાનો હોય છે કે આપણે કયા પ્રકારનો ડેટા લેવો છે અને આપણો પ્રોબ્લેમ તે કેવા પ્રકારમાં છે. સપોઝ આપણે એવરેજમાં લીધેલું હોય તો એવરેજ માટેના ડેટા આપણે કલેક્ટ કરવાના હોય છે. એટલે કે સેકન્ડ પોઈન્ટ છે કે સિલેક્ટ ધ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક ટુ બી મેજર્ડ, એટલે કે મેઝરમેન્ટ આપણે માપવાનું હોય છે ક્વોલિટીની કેરેક્ટરિસ્ટિક માટે. થર્ડ થિંગ છે કે ચૂઝ ધ રેશનલ સબગ્રુપ સાઇઝ ટુ ધ સેમ્પલ. જે પણ ડેટા લીધેલો છે તેની સબગ્રુપ સાઇઝ નક્કી કરવામાં આવે છે અને તેને આધારે સેમ્પલ્સ લેવામાં આવે છે. સપોઝ સબગ્રુપ્સ 10 છે તો સેમ્પલ સાઇઝ પણ સપોઝ 5 હોય તો તેને આધારે નક્કી કરવામાં આવે છે. ફોર્થ થિંગ છે કલેક્ટ ધ ડેટા, અને તે પ્રમાણે ડેટા કલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ડિટરમાઇન ધ ટ્રાયલ સેન્ટ્રલ લાઇન ફોર ધ એક્સ બાર ચાર્ટ. સપોઝ એક્સ બાર ચાર્ટ ડ્રો કરવો છે તો એક્સ બાર ચાર્ટ માટેની સેન્ટ્રલ લાઇન નક્કી કરવામાં આવે છે અને તે સેન્ટ્રલ લાઇન શોધવા માટે જે પણ ડેટા છે તેની એક્સ બાર ઇટ મીન્સ એવરેજ, તેની ફરીવાર એવરેજ ફાઇન્ડ કરવામાં આવે છે તો તેને કહેવાય છે સેન્ટ્રલ લાઇન. 6 નંબર પોઈન્ટ, ડિટરમાઇન ધ ટ્રાયલ કંટ્રોલ લિમિટ ફોર ધ એક્સ બાર ચાર્ટ. સેન્ટ્રલ લાઇન નક્કી થયા પછી કંટ્રોલ લિમિટ્સ ફાઇન્ડ કરવાની હોય છે અને તે એક્સ બાર ચાર્ટ માટે. અને 7 પોઈન્ટ, ડિટરમાઇન ધ ટ્રાયલ કંટ્રોલ લિમિટ ફોર આર ચાર્ટ. એક્સ બાર એન્ડ આર ચાર્ટ બંને માટેની સેન્ટ્રલ લિમિટ ફાઇન્ડ કરવાની હોય છે અને તેના બાદ કંટ્રોલ લિમિટ્સ ફાઇન્ડ કરવાની હોય છે. નેક્સ્ટ, એક્ઝામિન ધ પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ ઇન્ટરપ્રિટેશન. કંટ્રોલ ચાર્ટ ઇન્ટરપ્રિટેશનની અંદર કે આપણે આગળ જોયું કે જે પણ ચાર્ટમાં જે ડેટા છે, આપણા ડેટા કલેક્શન ડેટા કરેલા છે અને તે ડેટાને ચાર્ટમાં
ઇન્ટરપ્રિએટ કરવાના હોય છે અને તે ઇન્ટરપ્રિએટ થયા પછી તેના માટેનો આપણે ડિસિઝન નક્કી કરવાનો હોય છે કે આ પ્રોસેસ છે તે નિયંત્રણમાં છે કે નથી. સપોઝ નિયંત્રણમાં ન હોય તો તેનો રિવાઇઝ ચાર્ટ ડ્રો કરવામાં હોય છે અને રિવાઇઝ ચાર્ટ ડ્રો કર્યા પછી તે અચીવ ધ પર્પઝ કે એના પછી સપોઝ ગુણવત્તા ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી તો નિયંત્રણમાં ન હોય તો નિર્દેશી શકાય તેવા કારણો જવાબદાર હોય અને તે કારણો જવાબદાર હોય તો તેને આધારે પછી આપણે શોધવામાં આવે છે કે ધારો કે કાચા માલમાં ફેરફાર છે કે પછી સમયમાં ફેરફાર છે કે મશીનરીમાં કંઈ ખરાબી છે તો તેને આધારે આપણને ખ્યાલ આવે છે. કંટ્રોલ ચાર્ટ ફોર વેરિયેબલ્સ. વેરિયેબલ્સ માટે મેઇન ચાર્ટ એક્સ બાર એન્ડ આર ચાર્ટ છે. એક્સ બાર ચાર્ટ ફાઇન્ડ કરવા માટે પહેલાં તો તેની સેન્ટ્રલ લિમિટ ફાઇન્ડ કરવાની હોય છે અને સેન્ટ્રલ લિમિટ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ એક્સ બાર વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે અને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. એન મીન્સ સેમ્પલ સાઇઝ, and next R means range. રેન્જ ફાઇન્ડ કરવા માટે મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ થયા પછી CL ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર અને એક્સ ડબલ બાર is equal to sigma x bar upon m. M is equal to subgroup of sample.